નમસ્કાર. કુંડલીમાં કમજોર ગુરુ પુત્ર સંતાનનું સુખ નહીં આપી શકે. અહીં ગુરુ પોતાની નીચ રાશિમાં બેઠો છે, જે પુત્રનો કારક ગ્રહ કહેવાય. આમ તો સંતાનનો કારક ગ્રહ ગુરુ જ હોય છે અને તેમાં પણ પુત્ર સંતાનનો કારક ગુરુ હોય છે. અહીં સંતાન સ્થાનનો કારક ગ્રહ ગુરુ તો કમજોર છે, નીચનો થઈને બેઠો છે અને સંતાન સ્થાનનો માલિક જે શનિ બને છે, તો શનિ બેઠો છે વૃશ્ચિક રાશિમાં, શત્રુ રાશિમાં બેઠો છે. અને શનિ અહીં સૂર્યની ખૂબ નજીક હોવાથી એ અસ્ત પણ થઈ ગયો છે, સૂર્યના તેજમાં વિલીન થઈ ગયો છે. અને શનિ પોતે પણ એક સ્ત્રીકારક ગ્રહ છે અને અહીં સંતાન સ્થાનમાં શનિની રાશિ છે. તો આવા જાતકને સંતાન તો થશે, પરંતુ પુત્ર સંતાનની કમી અને એકથી વધુ કન્યા સંતાન થવાના યોગ કુંડલીમાં બનતા દેખાય છે. સાથે સંતાન સ્થાન પર એક કેતુની પણ દ્રષ્ટિ છે. કેતુ એ સેપરેશનનો, અલગાવનો, વિચ્છેદનો કારક ગ્રહ કહેવાય. સંતાન સ્થાન પર કેતુની દ્રષ્ટિ છે, તેથી સીઝરથી કે ઓપરેશનથી સંતાનના યોગ બનશે. અને કેતુની સંપૂર્ણ દ્રષ્ટિ વિવાહના સ્થાન પર એટલે કે લાઈફ પાર્ટનરના સ્થાન પર અને મંગળની પણ 8મી દ્રષ્ટિ આ સ્થાન પર પડે છે. તો અહીં એક પાપી ગ્રહ અને મંગળ એક ક્રૂર ગ્રહની દ્રષ્ટિ આ સ્થાન પર પડે છે. તો દાંપત્ય જીવનમાં પણ મતભેદ, લડાઈ ઝઘડો થતો રહેશે. દાંપત્ય જીવનને થોડું ડિસ્ટર્બ કરશે, પરંતુ દાંપત્ય જીવન તૂટશે નહીં. એનું કારણ કે અહીં સ્વગ્રહી શુક્રની પણ એક સંપૂર્ણ દ્રષ્ટિ દાંપત્ય જીવન પર છે. એક બીજી વાત, અહીં શુક્ર અને કેતુની યુતિ છે અને કેતુની દ્રષ્ટિ પંચમ સ્થાન પર છે. પંચમ સ્થાનથી આપણે સંતાનનો તો વિચાર કરીએ જ છે, સાથે સાથે પેટનો અને ગર્ભાશયનો પણ વિચાર કરીએ છીએ. તો આવી જાતિકાને પુત્રેશ ગર્ભાશય સંબંધિત તકલીફ પણ રહેશે અને ગર્ભાશયને પણ ઓપરેશનથી કાઢવું પડે એવી સ્થિતિ પણ કુંડલીમાં દર્શાવે છે. તો આ જાતિકાનું કુંડલી પ્રમાણે આપણે જોયું કે એમને સંતાનમાં વધારે કન્યા સંતતિના જ યોગ બને છે. સાથે દાંપત્ય જીવનમાં મતભેદ અને તણાવની સ્થિતિ બની રહેશે અને ગર્ભાશય સંબંધિત ઓપરેશનના યોગ પણ બને છે.